મારી સાથે એક એવી ઘટના ઘટી એ જોવા માટે લાસ્ટ સુધી બન્યા રહો. આ રસ્તે તો મને બહુ બીક લાગે. આ રસ્તો આપણે કાયમ ખેતરનો રસ્તો કે આ રસ્તે બીક લાગે તો મને કેમ એવું લાગે? આ આપણે કાયમ માલી તો મને બે ત્રણ વખત તો એવું થઈ ગયેલું છે. કેટલા વાગ્યા? 2 વાગ્યા. 2 વાગ્યા અહીંયા થાય તો છે ને હાલે ભૂત, પણ અહીંયા આગળ જોઈને જોયું શું થાય. હા, ભયાનક લાગે રસ્તો. ભયાનક રસ્તો છે. આ રસ્તો કાયમ નો તો અહીંયા આગળ રાત બાને કોઈ આવતું નથી, પણ તો આપણે ખેતર જાવી છે. કોઈ આવતું નહીં, હાઈને નીકળતું નહીં, ચકલી ની ફરક પડે. ભયંકર રસ્તો એટલો લાગે. આ રસ્તો ચક્કર ચડે. અહીંયા કન બેઠી જવાય. બુડા અહીંયા કન કોક હતું લ્યા. એ તો કાળી લુંગી ખાલી પડી. આ લુંગી ઓઢીને કોક અહીંયા કન બેઠો તો બોલ. કોકની લુંગી પડી ગઈ છે બુડા. તને દેખાણું એવું છે ઘણ કરાય. તો રાતના 2 વાગે ને આ એક આવું કૂદી છે. કેટલી વખત થયું ને મને ખબર જ હતી કે આ રસ્તે આપણે હલાઈ જઈએ તો હાલ્યા. રાતના 2 વાગી ગયા હતા. રસ્તે હું ના પાડતો તો તું લાયો ખુદા. આમ તો લુંગી આવી. ભાઈ તું લાયો ખુદા. આમ તો આજ વેરા ચોકડી થઈ ગઈ. આ તો લુંગી આવી. તોળાય નહીં. હા બુડા તોળાય ગયો. તોળાય એને ફૂલડા. અને ફૂલા બે ગોઠા થઈ ગઈ. લાઈટ કમ છોટા દેવું થયું તું ફૂલા ફૂડા એવું છોટી લે. આ ઈ બોમ્બુડ પાછું આયા કન આવ્યું. અહીંયા કન પોગી ગયા. આ નાલા પાસે અમે આવતા તો આવતા રહ્યા. જાય છે ચોરતા મેં આપણે કંઈક અવાજ આવે ફૂડા આમ જો. કોઈ દી નહીં હાલવાનો. કેવા ધોળાયા આ રસ્તે કોઈ દી નહીં હાલવાનો. છેલ્લે રાત બને રસ્તે નહીં હાલવાનું. આવવાનું જ નહીં ફૂડા આમ છે ને કેવા દોડાયા. મરી ગયો કપા ભૂંડા ખાઈ પણ હવે આ રસ્તે રાત બાને નહીં આવવાનું કોઈ. ઓલા ફરીને નહીં જવાનું આમ થયા. હા ઓલી આ રસ્તે નહીં હાલવાનું કોઈ. આ રસ્તે આટો મારે જવાનું તો વહેલા જતું રહેવાનું, નકર નહીં જવાનું. દીવન જવાનું રાત. હજી મને અંદર આવવાનું ધક ધક. મને હજી ધક ધક થાય છે મન મન ધોડાય કોઈ. તો મિત્રો કેમ છો? આજનો અમારો મિની બ્લોગ કેવો લાગ્યો? લાઈક અને કોમેન્ટ કરી દેતા જજો. આટલું અમે રિક્સનું કામ લીધું એટલે એના માટે એક સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે જે પણ કોમેન્ટ કરશો એ અમે ચેલેન્જ પૂરો કરવા માટે તૈયાર છીએ. તો બન્યા રહો. પાર્ટ 2